નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાટણ શહેર એ વિવિધ સંપ્રદાયોના મહાન સૂફી સંતોની છે ભૂમિ. વિવિધ ધર્મોના સૂફી સંતોની મજારો અને સમાધિઓ પાટણની પ્રભુતા અને પવિત્રતામાં કરી રહી છે વધારો. મહાન સૂફી સંત હજરતગંજ શહીદ પીર બાબાનો ઉજવાયો સંદલ શરીફ. પાટણ ખાતે સ્વામી લીલા શાહના મંદિરે સમાજની બહેનોનો ટેલેન્ટ બહાર લાવવા રસોઈ શોનો યોજાયો કાર્યક્રમ. 12 બહેનોએ રસોઈ શોમાં લીધો ભાગ. રામધૂન સાથે સિંધી સમાજના પરિવાર દ્વારા પ્રભાત ફેરીનું કરાયું આયોજન. હવે સમાચાર વિગતવાર. પાટણ શહેર એ વિવિધ સંપ્રદાયના મહાન સૂફી સંતોની ભૂમિ છે. વિવિધ ધર્મોના સૂફી સંતોની મજારો અને સમાધિઓ પાટણની પ્રભુતા અને પવિત્રતામાં વધારો કરી રહી છે અને આ મહાન ઐતિહાસિક ધરોહરને ગૌરવશાળી બનાવી રહી છે. એવા જ મહાન સૂફી સંત હજરતગંજ શહીદ પીર બાબા જેઓની મજાર શહેરના જૂના પાવર હાઉસ ખાતે આવેલી છે. ગતરોજ 26મી જાન્યુઆરીની સંધ્યા સમયે તેઓને સંદલ શરીફ ઉજવાયો હતો. કાજીવાડાના આરીફ બાપુના નિવાસ સ્થાનેથી સંદલની ચાદર પેશ કરવામાં આવી હતી અને આ સંદલ શરીફ કાજીવાડાથી નીકળી શહેરના વિવિધ જાહેર માર્ગો પર ફરી હજરતગંજ શહીદ પીર બાબાની દરગાહે આવી પહોંચી હતી, જ્યાં ફાતિહા ખ્વાની કરી સૂફી સંતને અકીદત પેશ કરવામાં આવી હતી, જ્યાં અકીદમંદો અને શ્રદ્ધાળુઓએ હાજરી આપી ધન્યતા અનુભવી હતી અને પાટણ શહેર તેમજ દેશની એકતા અને સલામતી માટે દુઆઓ કરવામાં આવી હતી. આજરોજ હજરતગંજ શહીદ પીર બાબાનો ઉર્ષ મુબારક ઉજવાયો હતો, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી સૂફી સંતોને પોતાની અકીદતમંદ પેશ કરી હતી. શ્રદ્ધાળુઓ માટે નિયાઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગંજ શહીદ પીરની દરગાહનો ઉરસ 26/1/2024ના રોજ આવ્યો હતો. એ નિયમિતે સંદલ શરીફ 14 રજબના દિવસે ઉજવવામાં આવે છે અને એક ગંજ શહીદ પીર ઓલિયા એક એવું સ્થાન છે કે જેના અંદર હિન્દુ મુસ્લિમ દરેક ધર્મના લોકોની માનતાઓ પૂરી થાય છે અને દિલથી માનવામાં આવે છે. સંદલ શરીફના દિવસે કાજીવાડા આરીફ બાપુ ત્યાંના ખાદિમ છે, એમના ઘરેથી સંદલ શરીફ, ચાદર, ફૂલ એ લઈને અમુક વિસ્તારોના અંદર થઈ અને દરગાહ શરીફે પહોંચ્યા. પછી સંદલ શરીફના દિવસે ફૂલ, ફાતિહા, કુરાનખાની, નાતખાનીનો ભવ્ય પ્રોગ્રામ થાય છે અને પછી સંદલ ચડાવવામાં આવે છે. પાટણ શહેરના સાલવીવાળા વિસ્તારમાં આવેલી ડોક્ટર પંડ્યા અભ્યાસ ગૃહ શાળામાં રમતોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાલ મંદિર, બાલવાટિકા અને ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોએ રમતોત્સવમાં ભાગ લીધો હતો. આ રમતોત્સવમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મણકાપરો, સંગીત ખુરશી, લીંબુ ચમચી, ફુગ્ગા ફોડ, દડા ફેંક, બેલેન્સ, દોરડા કૂદ, કોથળા દોડની રમતો રમ્યા હતા અને વિદ્યાર્થીઓમાં ખેલદિલીની ભાવના વિકસે તેવી રમત રમવાનો આનંદ મેળવ્યો હતો. શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલય, શ્રી ટીડી સ્માર્ટ વિદ્યાલય, NS સુરમ્ય બાલવાટિકા દ્વારા ભારત દેશની સત્તા જેના હાથમાં છે તેવા પ્રજાજનોના રાષ્ટ્રીય પર્વ 75મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી રાષ્ટ્રભક્ત સંત શ્રી પરમ પૂજ્ય મહંત શ્રી આનંદગીરી બાપુ, પરશુરામ આશ્રમ, મહાકાળી ધામ, હાજીપુરના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પાવન પર્વ નિમિત્તે પૂજ્ય આનંદગીરી બાપુએ તેમના આશીર્વાદ પ્રવચનમાં દરેક ભારતીયની ફરજ છે કે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરે. શિવાજી છત્રપતિ, મહારાણા પ્રતાપ, જગદૂશાને તેમજ દેશની આઝાદીમાં પ્રાણના બલિદાન આપનાર તમામ વીર જવાનોને યાદ કરી રાષ્ટ્રને વ્યસનથી દૂર રહેવા, દેશની સ્વચ્છતા જાળવવા અને સ્વદેશી વસ્તુઓ અને સંસ્કૃતિને જાળવણી કરવા જણાવ્યું. તમામ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી આગળ વધે તેવા આશીર્વાદ આપ્યા હતા. તેમના દ્વારા ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો, યજ્ઞ કરવામાં આવ્યો હતો, શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી શાળાના દાતા પરિવાર અને જૈન શ્રેષ્ઠીઓને અભિનંદન આપ્યા હતા. ડોક્ટર BR દેસાઈ બાપુનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. રાષ્ટ્રના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરી. ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ દ્વારા સ્થાપિત પાટણના રિજિયનલ સાયન્સ સેન્ટર ખાતે 26 જાન્યુઆરી 2024ના રોજ ભારત દેશના 75મા ગણતંત્ર દિનની ભવ્ય ઉજવણી કરાઈ હતી.
જેમાં 200થી વધુ સહભાગીઓ માટે ભારતને વિકસિત બનાવવા માટે કાર્યક્રમ યોજાયો હતો. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે આજ દિને 26 જાન્યુઆરી 1950માં ભારત દેશને સ્વતંત્રતા પછી પોતાનું બંધારણ મળ્યું અને સમગ્ર ભારતમાં તેનું અમલીકરણ કરવામાં આવ્યું, જેના નિર્માણે દેશના લોકશાહી આદર્શોને આકાર આપ્યો, જેથી પ્રજાસત્તાક દિન કહે છે. ઉપરાંત આપણા બંધારણના નિર્માતાઓ અને રાષ્ટ્ર માટે બલિદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓ પ્રત્યે હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો આ દિન છે. પાટણ નગરપાલિકા ખાતે સ્વચ્છતા માટેના 10 કન્ટેનરો આવી ગયા છે, જે દરેક વોર્ડમાં એક મૂકવામાં સહિત એક કન્ટેનરને લગ્ન પ્રસંગમાં મૂકવા માટે પાલિકા ખાતે રિઝર્વ રાખવામાં આવશે, જેથી વહેલા તે પહેલાના ધોરણે વિના મૂલ્યે લગ્ન પ્રસંગોમાં જે તે વિસ્તારોમાં ગંદકી ન થાય તેવા શુભાશયથી પાલિકા દ્વારા આ કન્ટેનરની ફાળવણી કરવામાં આવનાર છે. ત્યારે અંગેની જાણકારી આપતા સ્વચ્છતા શાખાના ચેરમેન હરેશભાઈ મોદીએ જણાવ્યું કે 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી સ્વચ્છતા શાખાએ ₹46.13 લાખના ખર્ચે ટેન્ડર પ્રક્રિયા કરી હતી, જેમાં એજન્સી સાથે નેગોશિએશન કરતા આ ખરીદી ₹45.13 લાખમાંથી કરાઈ હતી. આ ગ્રાન્ટમાંથી કચરાના 10 કન્ટેનરો, 4 છોટા હાથી, 2 ટ્રેક્ટર ટ્રોલી વસાવવાનું મંજૂર થયું હતું, જેમાં 10 કન્ટેનરો પાલિકા ખાતે આવી ગયા છે. તેમણે કહ્યું કે આ કન્ટેનરોની ફાળવણી માટે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને સ્વચ્છતા ચેરમેનની સૂચના અનુસાર શહેરના દરેક વોર્ડમાં એક આપવામાં આવશે, જ્યારે એક કન્ટેનર પાટણ પાલિકામાં અનામત રખાશે, જેનો ઉપયોગ શહેરમાં કોઈ પણ સ્થળે લગ્ન કે અન્ય કોઈ ઉત્સવ પ્રસંગ હોય ત્યારે જમણવાર વખતે તેનો કચરો ન થાય તે માટે માંગણી પ્રમાણે તેને નિઃશુલ્ક આપવામાં આવશે, જેથી જે તે સ્થળે ગંદકી ન થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવનાર હોવાનું સ્વચ્છતા શાખાના ચેરમેન હરેશ મોદીએ જણાવ્યું હતું. 15મા નાણાં પંચનું અમે જે ટેન્ડર બહાર પાડ્યું હતું 46,13,000નું, એ ટેન્ડરના અનુસંધાનમાં કાલ 10 કન્ટેનર આવ્યા છે અને 4 છોટા હાથી છે, એમાં ખુલ્લું છે, 3 બંધ આવશે, હવે આવશે અને 2 ટ્રોલી આવવાની છે, એ આવવાનું બાકી છે. કાલે 10 કન્ટેનર કચરાના આવી ગયા છે. એમાં અમે એક કન્ટેનર મૂવેબલ રાખીશું, જ્યાં મોટો જમાવર હોય અને જેમને જરૂર હોય અમારી પાસે માગી શકશે, એ અમે ફ્રી ઓફ કોસ્ટ સેવા આપીશું. ત્યાં અમે મૂકીશું ને એ કચરો એમાંથી લઈને કન્ટેનરમાં લઈ આપવાનું, લેવાનું બંનેનું અમારી તરફથી સેવા નગરપાલિકા તરફથી રહેશે. એવું અમે કારોબારી ચેરમેન, પ્રમુખ, ઉપપ્રમુખ, પક્ષના નેતા અને દંડક અને સ્વચ્છતા શાખાના ચેરમેન તરીકે હું બધા ભેગા થઈને નિર્ણય કર્યો છે. તો જ્યાં મોટો જમાવડો હોય ત્યાં સ્વચ્છતા શાખાનો સંપર્ક કરવો અને મૂવેબલ કન્ટેનર અમે તેમને મૂકી લઈશું, જેથી સ્વચ્છતા જળવાઈ રહે. સ્વામી લીલાશાહ મંદિર મોટી ભાટિયાવાડ પાટણ ખાતે સ્વામી લીલાશાહ સમર કેમ્પ યોજવામાં આવે છે, જેમાં સિંધી સમાજની બહેનો દ્વારા કોઈપણ ચાર્જ લીધા વગર સિંધી સમાજની દીકરીઓ અને બહેનો માટે મેકઅપ, રંગોળી, ડાન્સ શીખવાડવામાં આવે છે, જેમાં શ્રીમતી સીમાબેન અને શ્રીમતી રેખાબેનને સમાજની બહેનોનો ટેલેન્ટ બહાર લાવવા રસોઈ શોનો વિચાર આવતા શ્રી રામલલા પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સ્વામી લીલાશાહ મંદિર પાટણ ખાતે રસોઈ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 12 બહેનોએ ભાગ લીધો હતો. તેમજ સમાજના અગ્રણી એવા જજ બહેનો પ્રિયાબેન રાયચંદાની અને ડોક્ટર કવિતાબેન વિધાણી દ્વારા સારી રસોઈ બનાવનાર બહેનોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિજેતા બહેનોને ઇનામ તથા અન્ય બહેનોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા. સ્વામી લીલાશાહ મંદિર પાટણ ખાતેથી સિંધી સમાજના બાળકો દ્વારા રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીની વેશભૂષા અને એક દીકરી દ્વારા તલવારબાજી કરી રામધૂન સાથે સિંધી સમાજના પરિવારો, હોદ્દેદારો, ટ્રસ્ટીઓ અને મહિલાઓ દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાટણની રૂગનાથજીની પોળમાં આવેલ 600 વર્ષ જૂના મૂછોવાળા રામ ભગવાનના મંદિર સ્વીક ફુલહાર દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવી હતી. અહીંયા આપણે ભાટિયાવાડ સિંધી ધર્મશાળા, ત્યાં સ્વામી લીલાશાહ ભગવાનનું મંદિર છે. ત્યાં આપણે ક્યારેક આપણે નવું આયોજન કરતા હોઈએ છીએ. પહેલાં સમર કેમ્પ આપણે રાખ્યો હતો, એમાં મહેંદી ક્લાસ, સિંગિંગ ક્લાસ, ડાન્સ ક્લાસીસ, ડ્રોઈંગ ક્લાસીસ બધું આપણે ચાલતું. ત્યાર પછી આપણને આપણા ટ્રસ્ટી બધાએ એવું વાત કરી કે આપણે કંઈક ને કંઈક પ્રોગ્રામ આપણે આયોજન કરતા રહીએ. એમાં અમને બધાને બહેનોને એવું વિચાર આવ્યો કે આપણે કોઈ સ્પર્ધા રાખીએ. એમાં એવું વિચાર્યું કે કુકિંગ કોમ્પિટિશન આપણે રાખીએ. તો હમણાં અમારે એવું વિચાર આવ્યો એટલે અમે અત્યારે કોમ્પિટિશન રાખ્યું છે. એમાં મિનિમમ 12 બહેનો છે, એમાં વહુઓ છે અને છોકરીઓ છે. એ અમે અહીં સ્પર્ધા આજે રાખી છે. એમાં આપણે અમારા પ્રિયાબેન એ લોકોને મહેમાન તરીકે બોલાવ્યા છે અને કવિતાબેનને બોલાવ્યા. આપણે આ કાર્યક્રમ આપણે મહિલા મંડળ તરફથી રાખેલો છે. એમાં એવું છે કે પહેલો, બીજો અને ત્રીજો નંબર આવશે, એ લોકોને ઇનામ આપવામાં આવશે. એ પછી પણ એ લોકોને જે બીજા બહેનો છે એ લોકોને આશ્વાસન ઇનામ આપવામાં પડે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર.
પાટણ શહેર એ વિવિધ સંપ્રદાયોના મહાન સૂફી સંતોની છે ભૂમિ. વિવિધ ધર્મોના સૂફી સંતોની મજારો અને સમાધિઓ પાટણની પ્રભુતા અને પવિત્રતામાં કરી રહી છે વધારો. મહાન સૂફી સંત હજરતગંજ શહીદ પીર બાબાનો ઉજવાયો સંદલ શરીફ. પાટણ ખાતે સ્વામી લીલા શાહના મંદિરે સમાજની બહેનોનો ટેલેન્ટ બહાર લાવવા રસોઈ શોનો યોજાયો કાર્યક્રમ. 12 બહેનોએ રસોઈ શોમાં લીધો ભાગ. રામધૂન સાથે સિંધી સમાજના પરિવાર દ્વારા પ્રભાત ફેરીનું કરાયું આયોજન. આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.